મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે બાઇબલના એક પછી એક બધા જ પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ. આજના કાર્યક્રમમાં હું તમારી સમક્ષ પ્રભુ ઈસુના સૌથી મહાન અને જાણીતા વ્યાખ્યાન અંગેની વિચારધારા રજૂ કરીશ. અને ઘણા લોકો જેને પ્રભુ ઈસુનું સૌથી મહાન વ્યાખ્યાન કહે છે તેના માળખાનું વર્ણન માથી કેવી રીતે કરે છે તે પર ધ્યાન આપો. અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો હતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સઘળા માદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનની પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે તેઓને ઉપદેશ કરતા કહ્યું કે, પ્રિય મિત્ર, પ્રભુ ઈસુના પહાડ પરના ભાષણની આ પૂર્વ ભૂમિકા છે. આ ભાષણ એ તો પ્રભુ ઈસુનું પદ્ધતિસરનું કાર્ય હતું. પ્રભુ ઈસુએ ગાલિલ સમુદ્રની આસપાસના ઢોળાવોમાં હજારો લોકોની મધ્યે કાર્ય કર્યું. એ લોકો તો જુદા જુદા પ્રકારના પ્રશ્નોથી પીડાતા હતા અને એ તો સમસ્ત મનુષ્ય જાતિના પ્રશ્નોને રજૂ કરતા હતા. પ્રભુ ઈસુએ અહીં એક પદ્ધતિ અપનાવી. તેઓ પહાડની ટોચે ચડી ગયા અને તેમણે કેટલાક લોકોને ત્યાં પોતાની સાથે આવવા આમંત્રણ આપ્યું, જેને હું પ્રથમ ખ્રિસ્તી મનન સભા કહું છું. માથીની સુવાર્તાના 3 અધ્યાયમાં 13મી કલમમાં લખ્યા પ્રમાણે દરેક વ્યક્તિને વ્યક્તિગત તેડું આપવામાં આવ્યું. હવે માથીની સુવાર્તાના 5 થી 7 અધ્યાયોમાં આપણને જે શિક્ષણ મળે છે તેની પ્રસ્તાવના જાણવી ખૂબ જ જરૂરી છે. આ ભાષણનો સંદર્ભ અને વિષયાર્થ સમજવો ખૂબ જરૂરી છે. આ 3 અધ્યાયોમાં પ્રભુ ઈસુ ઈશ્વરના નિયમ અને પ્રબોધકોના શિક્ષણનું હાર્દ જણાવે છે. પવિત્ર શાસ્ત્ર આપણને જે કંઈ શીખવે છે, ખાસ કરીને નીતિશાસ્ત્ર તેમજ મનુષ્યોના પરસ્પર સંબંધો વિશે તેનો સારાંશ પ્રભુ ઈસુ આ અધ્યાયોમાં જણાવે છે. અને મિત્ર, આ 3 અધ્યાયોનો અભ્યાસ કરતા પહેલાં ફરી એકવાર આપણે તેના સંદર્ભ વિશે જોઈ લઈએ. પ્રભુ ઈસુએ જ્યારે લોકોના ટોળા જે જરૂરિયાતમંદ હતા તેમાંથી કેટલાકને પોતાની સાથે અલગ બોલાવ્યા અને તેમણે આ ટોળાને 2 ભાગમાં વહેંચી કાઢ્યું. પહાડ પરની આ પ્રથમ વિશ્વાસી મનન સભામાં જે લોકો તેમની સાથે હતા તેઓ તો એ લોકો હતા જે જરૂરિયાતમંદોને માટે પ્રભુ ઈસુના ઉત્તર સેવા કાર્યનો ભાગ બનવા તૈયાર હતા. મિત્ર, પહાડ પરની તળેટીમાં જે લોકો હતા તેઓ તો અનેક પ્રકારના પ્રશ્નો તેમજ જરૂરિયાતોવાળા હતા. મિત્ર, પહાડ પરના ભાષણના સંદર્ભમાંથી આપણને એ પડકાર મળે છે કે આપણે ક્યાં છીએ. ઈશ્વર પિતાએ જૂના કરારમાં શરૂઆતમાં આપણી સાથે જે વાર્તાલાપ કર્યો હતો તે તો તમે ક્યાં છો, અને એ જ પડકાર ફરી એકવાર પહાડ પરના ભાષણ દ્વારા આપણી સામે આવે છે. તમે ક્યાં છો? શું તમે હજી પણ તળેટીમાં જરૂરિયાતમંદ કે પ્રશ્નોવાળા ટોળામાં છો, કે પછી પહાડની ટોચ પર પ્રભુ ઈસુની સાથે છો? પ્રભુ ઈસુના શિષ્ય હોવું એટલે શું? ખેર, યોહાન અને કેટલીક જગ્યાએ સંત પાઉલ પણ તેને તારણના સંદર્ભમાં જણાવે છે. ઘણીવાર યોહાનની સુવાર્તા તેમજ પાઉલના પત્રોમાં આપણને જણાય છે કે તારણ એ તો વિનામૂલ્યે આપણને મળે છે. તેની કોઈ કિંમત ચૂકવવાની નથી, તેમાં કોઈ અર્પણ નથી. એ તો માત્ર તમારો એક નિર્ણય છે. પરંતુ માથી પ્રભુ ઈસુની સુવાર્તાને કે ખ્રિસ્તી હોવાની જવાબદારીને આ રીતે રજૂ કરતો નથી. માથીની વિચારધારા એ નથી કે તારણમાં તમારા માટે શું છે, પણ મિત્ર, શરૂઆતથી જ તે એ બાબત પર ભાર મૂકે છે કે તમારામાં પ્રભુ ઈસુને માટે શું છે.
એ તો તમે તમારી યોજનાઓમાં પ્રભુ ઈસુને કઈ રીતે સમાવો છો એમ નહીં, પરંતુ પ્રભુ ઈસુની યોજનાના તમે કઈ રીતે સમાવો છો. અને મિત્ર, તમારી સામે આ પડકાર છે. શું તમે તેના સેવા કાર્યનો ભાગ બનવા માગો છો? શું તમે પ્રભુ ઈસુના કાર્યને માટે તમારી જાતનું અર્પણ કરવા માગો છો? પ્રભુ ઈસુ પાસે એક દર્શન હતું, અને જો તમે પહાડ પરના ભાષણના સંદર્ભને સમજશો તો તમને જણાશે કે આ પ્રથમ મનન સભા એ તો નિમણૂક કરવાની સભા હતી. આ પ્રથમ સભામાં પ્રભુ ઈસુ પોતાનું દર્શન બીજાઓની સાથે વહેંચવા માગતા હતા. પહાડ પરના ભાષણનો આ સંદર્ભ છે, અને પહાડ પરના ભાષણોનો સંદર્ભ આપણને વિશ્વાસી હોવાની જવાબદારી અંગેનો પડકાર આપે છે. મિત્ર, હવે આપણે આ ભાષણના વિષય વસ્તુ વિશે વિચારીએ. પ્રભુ ઈસુ જ્યારે લોકોને એટલે કે પોતાના શિષ્યોને પહાડની ટોચે લઈ જાય છે, ત્યારે તેઓ તેમને પોતાના સેવા કાર્યમાં ભાગરૂપ બનવા માટે જરૂરી સ્વભાવના સુંદર લક્ષણો વિશે શિક્ષણ આપે છે. એકવાર મેં એક વક્તાને ભાષણ આપતા સાંભળ્યા. તેઓ કહેતા હતા કે શું તમે પ્રશ્નોમાં અટવાયેલા છો? તમારું જીવન અસ્તવ્યસ્ત છે? શું તમે આ ગળાફાંસની સારવાર કરાવવા માગો છો? અને આ તો ખરેખર છટાદાર ભાષણ હતું. અને પ્રભુ ઈસુ પણ પહાડ પરનું પોતાનું ભાષણ આપે છે, તેમાં પણ કંઈક આ જ પ્રકારનું શિક્ષણ છે, કારણ કે તેઓ તો સ્વભાવ વિશે શિક્ષણ આપે છે. અને આ ભાષણના મધ્યમાં 6 અધ્યાયમાં તે કહે છે, શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું હશે, પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. પ્રભુ ઈસુનો આંખ કહેવા પાછળનો અર્થ તમારી વિચારધારા છે. તમે કઈ રીતે બાબતને નિહાળો છો? આપણે ઘણીવાર ખૂબ અઘરા પ્રશ્નોનો સામનો કરીએ છીએ, અને એ તો આ છે, તમે એ બાબતને કઈ રીતે જુઓ છો? તમારું શું માનવું છે? અને પ્રભુ ઈસુના કહેવા પ્રમાણે તમે જે દ્રષ્ટિકોણથી કોઈ પણ વસ્તુને નિહાળો છો, તે તમારું શરીર પ્રકાશે ભરેલું છે કે અંધકારથી, તે નક્કી કરે છે. તમારું જીવન સુખી છે કે નહીં, તે નક્કી કરે છે. પ્રભુ ઈસુ પહાડ પર લોકો જેઓ તેમના ઉત્તરમાં સહભાગી થવા ઈચ્છતા હતા, તેઓને જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી કરવા માટે જે શિક્ષણ આપે છે, તે તો તેમના સ્વભાવ વિશે છે. પોતાના પહાડ પરના ભાષણને તેઓ આ રીતે શરૂ કરે છે, આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. પ્રભુ ઈસુ જ્યારે આપણને આ 8 સુંદર ધન્ય વચનો કહે છે, તેઓ એ કહેવા માગે છે કે તેમના શિષ્યોનો સ્વભાવ કેવો હોવો જોઈએ. તેઓ એ પણ કહેવા માગે છે કે ખ્રિસ્તી વ્યક્તિનું ચરિત્ર કેવું હોવું જોઈએ. પ્રિય મિત્ર, શું તમે પ્રશ્નોના ભાગરૂપ છો કે પછી તેના જવાબના ભાગરૂપ છો? તમે ક્યાં છો? શું તમે ખરેખર વિશ્વાસી વ્યક્તિ છો? આ શિક્ષણમાં પહેલી બાબત આપણને એ જ શીખવા મળે છે કે પ્રભુ ઈસુના સેવા કાર્યના સહભાગી બનવા માટે શું જરૂરી છે. મિત્ર, હું આ 8 સુંદર ધન્ય વચનોને સંક્ષિપ્તમાં રજૂ કરવા માગું છું. આત્મામાં જેવો રાખ છે એનો શો અર્થ છે? ધન્ય છે એ શબ્દનો શો અર્થ છે? સુખી અથવા આત્મિક રીતે ધનવાન અથવા દયા પામેલા. એટલે કે ઈશ્વર મનુષ્યોને જેવા હોવાની ઈચ્છા રાખે છે તેવા હોવું. પાપમાં પડતા પહેલાં આદમ એવી વ્યક્તિ હતો. મિત્ર, જો તમે ખરેખર આત્મિક રીતે ધનવાન બનવા ચાહતા હો, ઈશ્વર આપણને જેવા ઈચ્છે છે તેવા બનવા ચાહતા હો, તમારા પોતાના જીવનના તેમજ અન્યોના પણ પ્રશ્નોના ઉકેલ બનવા ઈચ્છતા હો, તો તમારા સ્વભાવની જે પહેલી લાક્ષણિકતા હોવી જોઈએ એ તો આ છે, આત્મામાં જેવો રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું છે. આ લોકો તો ઈશ્વરની સ્વર્ગમાં જે ઈચ્છા છે તેને પૃથ્વી પર દર્શાવે છે. આત્મામાં રાખ હોવું એટલે શું? એ તો તમારા પોતાની જાત પ્રત્યેના સ્વભાવને દર્શાવે છે.
હવે પ્રભુ ઈસુ આપણને પૂછવા માગે છે, શું તમે આટલા વિશાળ જન સમુદાયની જરૂરિયાતને પૂરી પાડવા માગો છો? જો તમે એમ કરવા ઈચ્છતા હો તો સૌથી પહેલી બાબત તમારે એ સમજી લેવી પડે કે તમે તમારી પોતાની રીતે તેમ કરી શકો નહીં. તમે એ લોકોને મદદ કરી શકો નહીં. તમે પોતે તેઓના પ્રશ્નોનો ઉકેલ બની શકો નહીં. એના માટે મારે ને તમારે એ રાજાને જે આ પ્રશ્નોનો ઉકેલ છે તેને આધીન થવું પડે. અને આ તો આપણા સ્વભાવની પહેલી બાબત છે જે આપણામાં હોવી જોઈએ. અને તો જ આપણે માનવ જરૂરિયાતોના ખ્રિસ્તના ઉકેલના સહભાગી બની શકીએ છીએ. પ્રિય મિત્ર, મૂસા અને પિતર જેવા લોકોના અનુભવો આપણને સમજાવે છે કે આત્મામાં રાખ હોવું એટલે શું. એક શબ્દમાં એને કહી શકીએ તો નમ્રતા. હવે નમ્રતા એ તો બહુ અઘરી બાબત છે. મિત્ર, જો તમને એમ લાગતું હોય કે તમે નમ્ર છો તો ખરેખર તો તેમ નથી. પહેલું ધન્ય વચન જે પ્રભુ ઈસુએ કહ્યું તેનું આત્મિક વ્યક્તિગત લાગુકરણ તો આ પ્રમાણે રજૂ કરી શકાય. ઈશ્વર, હું કંઈ નથી. હું મારી જાતે મારા પોતાના કે બીજા કોઈના પ્રશ્નોનો ઉકેલ લાવી શકું તેમ નથી, પણ તમે તેમ કરી શકો છો. અને જો તમે મારી સાથે છો તો હું તે પ્રશ્નોને હલ કરી શકું છું. અને એ તો હું પોતે નહીં પણ તમે કરી શકો છો. આ તો મિત્ર આત્મામાં રાખ હોવાનો ખરો અર્થ છે. એક શિક્ષકની કવિતા મને ખૂબ ગમે છે જે આ પ્રમાણે છે: પ્રભુ, હું તો કોણ છું કે તમારા બાળકોને રોજબરોજ તમારો માર્ગ શીખવી શકું, કેમ કે હું પોતે ભટકી શકું એમ છું. હું તેમને જ્ઞાન શીખવી શકું છું, પણ હું જાણું છું કે તે કેટલી વાર ઝાંખા ટમટમે છે, કેમ કે હું જાણું છું કે મારા પોતાના જ્ઞાનનો દીવો કેટલો ઝાંખો છે. હું તેમને ઈચ્છા પર કાબૂ મેળવતા શીખવી શકું છું, પણ હું હજુ પણ દરરોજ મારી પોતાની નબળાઈઓનો સામનો કરું છું. હું તેમને સઘળા મનુષ્યો પર પ્રેમ રાખવા શીખવું છું, પણ મને મારો પોતાનો પ્રેમ નબળો દેખાય છે. હે પ્રભુ, જો મારે તેમના માર્ગદર્શક બનવાનું જ હોય તો પછી તમારા વહાલા બાળકો મને તમારા પર જ આધાર રાખતા જોઈ શકે એવું થવા દો. બીજું સુંદર ધન્ય વચન તો આ છે: જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. આ બીજા ધન્ય વચનમાં સૌથી પહેલી સમજવા જેવી બાબત તો એ છે કે જરૂરિયાતવાળા લોકો તરફ દ્રષ્ટિ કરો. શું તમે તેમના દુઃખને નિહાળો છો? જો તમે તમારી જાતે કોઈ બાબતે દુઃખનો અનુભવ ન કર્યો હોય તો તમે તેમના પ્રશ્નોનો ઉકેલ સી રીતે બની શકો? જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, જેઓ દુઃખ સહન કરે છે તેઓને ધન્ય છે. મિત્ર, જ્યારે આપણે જૂના કરારમાં અય્યુબના પુસ્તકનો અભ્યાસ કરતા હતા ત્યારે મારા એક કાર્યક્રમમાં શા માટે ઈશ્વર પોતાના લોકો પર દુઃખ આવવા દે છે તે વિશેના બાઇબલમાંથી 30 કારણો જણાવ્યા હતા. અને આ તો તેઓમાંનું એક કારણ છે કે મારે ને તમારે દુઃખ સહન કરવું જોઈએ. જો તમે પોતે દુઃખ સહન ના કર્યું હોય તો તમે બીજાઓને દિલાસો આપનાર સેવક કે સેવિકા બની શકો નહીં. સહાનુભૂતિ શબ્દ એ સહન કરવું અને સાથે એમ 2 શબ્દનો બનેલો છે. માટે જો તમે કોઈ બાબતનો અનુભવ ન કર્યો હોય તો બીજાઓ એ બાબતે કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ તમે કઈ રીતે અનુભવી શકો? પ્રભુ ઈસુએ કહ્યું કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે. તેનો કંઈક અંશે આ અર્થ હોઈ શકે. આ ધન્ય વચનનો બીજો અર્થ આમ પણ થઈ શકે. પ્રભુ ઈસુ તો આ ધન્ય વચનમાં સહાનુભૂતિના અર્થ કરતાં પણ ઘણું વિશેષ કહેવા માગતા હતા. જ્યારે તમે આત્મામાં રાખ થવાનું શીખો તે દરમિયાન તમારે દુઃખ પણ સહન કરવું પડે. ઈશ્વર મૂસા કે પિત્તરને કે મને અને તમને કઈ રીતે શીખવી શકે કે આપણે કરી શકતા નથી, અને તે તો નિષ્ફળતા. મારું માનવું છે કે નિષ્ફળતા એ તો આપણને આત્મામાં રાખ બનતા શીખવવા માટે ઈશ્વરનું માનીતું સાધન છે. મિત્ર, જ્યારે તમે પ્રભુ ઈસુના સેવા કાર્યમાં ભાગરૂપ બનવા માગતા હો પણ સતત નિષ્ફળ જાઓ એ બહુ દુઃખદાયી બાબત છે. નિષ્ફળતા તો આપણને બહુ નિરાશ બનાવે છે. જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ત્યારે તમે શોક કરો છો, દુઃખી થાવ છો, પણ કદાચ એ દ્વારા ઈશ્વર તમને આત્મામાં રાખ બનતા શીખવવા માગતા હોય. ત્યાર પછીનું ત્રીજું ધન્ય વચન છે: જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. આ શબ્દને ઘણીવાર આપણે સમજવામાં ભૂલ કરીએ છીએ. બાઇબલ પ્રમાણે નમ્ર હોવું એ કોઈ નબળાઈ નથી. ગ્રીક અને હિબ્રુ ભાષા પ્રમાણે આ નમ્ર શબ્દનો અર્થ કંઈક આવો થાય છે: જાણે કે કોઈ શક્તિશાળી તોફાની ઘોડો હોય
જેના પર કોઈએ સવારી કરી ન હોય, તેના મોંમાં નાળ ન હોય, પણ જ્યારે તેના મોંમાં નાળ ઘાલવામાં આવે, તેના પર સવારી કરીને તેને કાબૂમાં કરવામાં આવે, ત્યારે તે નમ્ર બન્યો કહેવાય. જ્યારે તે પોતાના માલિકના કાબૂમાં રહે, તેને ઉથલાવે નહીં, તેની શિસ્તનું પાલન કરે, ત્યારે તે નમ્ર કહેવાય. આમ નમ્રતા એટલે આધીન થયેલું, શિસ્તબદ્ધ આધીન થયેલું. પ્રભુ ઈસુએ જ્યારે કહ્યું કે મારી ઝૂંસરી તમે પોતા પર લો અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર છું, તેઓ શું કહેવા માગતા હતા? એ તો આ જ પ્રમાણે કહેવા માગતા હતા કે હું હંમેશા મારા પિતાની ઈચ્છા મુજબ જ કાર્ય કરું છું. બીજા શબ્દોમાં પ્રભુ ઈસુ કહેતા હતા કે મેં મારા પિતાની શિસ્તનો સ્વીકાર કર્યો છે અને તેઓ જેમ ઈચ્છે છે તેમ જ હું કરું છું. ચોથું ધન્ય વચન તો આ પ્રમાણે છે, જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. ત્રીજું અને ચોથું ધન્ય વચન એ એકબીજા સાથે જોડાયેલા છે. તેઓ આપણને એકબીજા તરફ દોરે છે. તાર્શીસનો સાઉલ જ્યારે દમસ્કના રસ્તે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુને મળ્યો ત્યારે તે નમ્ર નહોતો. તે તો વિશ્વાસીઓને મારી નાખતો હતો, મંડળીની સતાવણી કરતો હતો. પાઉલ ઘણી જગ્યાએ લખે છે કે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ સાથે તેની નાટકીય રૂપે મુલાકાત થઈ. તાર્શીસનો સાઉલ જ્યારે પ્રભુ ઈસુને મળ્યો ત્યારે પ્રભુ ઈસુએ તેને પૂછ્યું, સાઉલ સાઉલ, તું શા માટે મારી ઈચ્છા વિરુદ્ધ કામ કરે છે? એ તો તારા માટે બહુ મુશ્કેલ છે. અને સાઉલે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે ઉત્તર આપ્યો, પ્રભુ, તારી મારા વિશે શી ઈચ્છા છે? અને આ પળે તે નમ્ર બન્યો અને આગળ જતાં મહાન પ્રેરિત બની શક્યો. તે જ્યારે નમ્ર બન્યો ત્યારે તેનો પહેલો સવાલ આ હતો કે પ્રભુ, હું શું કરું? મારા માટે તારી શી ઈચ્છા છે? બીજા શબ્દોમાં, શું યોગ્ય છે? સાચું શું છે? પાઉલ પોતાના પત્રોમાં જેમ કે ફિલિપીઓના પત્રમાં જણાવે છે કે જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં છું. પાઉલ એ જાણવા માગતો હતો કે યોગ્ય શું છે. હવે જો તમે નમ્ર બનો અને આધીન બનો, ન્યાયપણાની ભૂખ અને તરસ રાખો, તો ઈશ્વર તમારી ઈચ્છાને પૂરેપૂરી પૂર્ણ કરશે. પ્રિય મિત્ર, હવે કોઈ વ્યક્તિ ધાર્મિકતાથી પરિપૂર્ણ હોય તો તે કેવી વ્યક્તિ હશે? શું એ નિયમબદ્ધ હશે? શું કરવું અને શું ન કરવું તેનું પૂરેપૂરું પાલન કરીને ધાર્મિક બનશે અને બીજાઓને નીચા ગણશે? ધાર્મિક માણસ કેવો હોવો જોઈએ? ત્યાર પછીનું જે ધન્ય વચન છે તે તો આ છે, દયાળુઓને ધન્ય છે. દયાળુ શબ્દનો અર્થ છે પ્રેમાળ. જે લોકો ઈશ્વરના પ્રેમથી પરિપૂર્ણ છે તેઓને ધન્ય છે. મિત્ર, જો તમે પ્રભુ ઈસુના સેવા કાર્યમાં ભાગરૂપ બનવા ઈચ્છતા હો તો તમારે તેમના પ્રેમથી ભરપૂર હોવું જ જોઈએ. ધાર્મિકતામાં ભરપૂર હોવાનો બીજો અર્થ છે ઈશ્વરના પ્રેમમાં ભરપૂર હોવું. ન્યાયી હોવાનો અર્થ છે પ્રેમાળ હોવું. હવે આપણે મોટાભાગે કંઈક હેતુસર પ્રેમ કરીએ છીએ અને માટે ત્યાર પછીનું ધન્ય વચન છે, મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. અને જ્યારે તમે પ્રભુ ઈસુના સેવા કાર્યમાં ભાગરૂપ બનો, જરૂરિયાતમંદોના ટોળામાં જાઓ, તેઓને પ્રેમ કરો, ત્યારે એ તો તમારી પોતાની જરૂરિયાતોને લીધે કે સ્વાર્થી હેતુઓને લીધે નહીં, પરંતુ એટલા માટે કરો છો કારણ કે તમારું હૃદય ઈશ્વરના પ્રેમથી ભરેલું છે. તમારા હેતુઓ શુદ્ધ હશે અને જ્યારે તમે બીજાઓને પ્રેમ કરો ત્યારે તમારા હૃદયો શુદ્ધ હશે. પ્રિય મિત્ર, આપણે કોઈ પણ કાર્ય કરીએ તો લોકોને તરત પ્રશ્ન ઉદ્ભવશે, એના બદલામાં મારે શું કરવું પડશે? જ્યારે તમે કોઈના માટે કંઈ પણ કરો ત્યારે તરત તેમના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવશે. પ્રભુ ઈસુ અહીં પોતાના શિષ્યોને તૈયાર કરી રહ્યા છે, જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે. અને આ સમયે પ્રભુ ઈસુનું હૃદય ઈશ્વરના પ્રેમથી ભરપૂર છે, ધાર્મિકતાથી પરિપૂર્ણ છે. અને આ ધાર્મિકતા તેમના ખરા પ્રેમમાં જે શુદ્ધ હૃદયમાંથી નીકળે છે તે દ્વારા પ્રગટ થાય છે. તેઓ તો લોકોને પ્રેમ કરે છે અને તેથી જ તેઓ કહે છે, તમારી પાસે એવું કંઈ નથી જેનો મને ખપ હોય. હું તો તમને ખ્રિસ્ત જેવો પ્રેમ કરવા માગું છું. ત્યાર પછીનું સુંદર ધન્ય વચન તો આ છે, સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. અહીં તો સલાહ કરાવનારા પર ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે શિષ્ય છે તેના સ્વભાવની એક ખાસિયત છે કે તે સલાહ કરાવનાર છે. આજે વિશ્વનો એક બહુ મોટો પ્રશ્ન છે કે તે તો અલગપણું. આપણે શરૂઆતના કાર્યક્રમોમાં જોયું હતું કે મૂળભૂત પ્રશ્ન જેના પર બાઇબલ પ્રકાશ પાડે છે તે તો ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનું અંતર છે. આરંભમાં ઈશ્વર અને માણસ એક સાથે હતા, પણ માણસે ઈશ્વરથી અલગ થવાનું, પોતાને રસ્તે જવા અને પોતાની ઈચ્છા મુજબ કરવાનું પસંદ કર્યું, અને આજે પણ એમ જ કરે છે. માણસ ઈશ્વરથી પોતાની પીઠ ફેરવી લે છે, કારણ કે ઈશ્વર પવિત્ર છે અને ઈશ્વર પાપી અને અનાજ્ઞાકારી માણસ સાથે રહી શકે નહીં. અને બાઇબલ જેના પર પ્રકાશ પાડે છે તે તો ઈશ્વર અને માણસ વચ્ચે જોડાણ, સંબંધ છે. પ્રિય મિત્ર, જો માણસ ઈશ્વર સાથેના સંબંધમાં ન હોય તો તે બીજા લોકો સાથે સંબંધમાં કઈ રીતે રહી શકે? સંત પાઉલના મત પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણની સૌથી મોટી જવાબદારી અને કાર્ય એ તો સુમેળ કરાવવાનું છે. ઈશ્વર ખ્રિસ્ત હતા, જે ખ્રિસ્તની મારફતે દુનિયાને પોતાની તરફ ફેરવવા માગતા હતા, અને ઈશ્વરે એ સેવા કાર્ય એટલે કે સલાહ કરાવવાની જવાબદારી આજે આપણને સોંપી છે. આપણી જવાબદારી છે કે આપણે લોકોને ઈશ્વર તરફ ફેરવીએ, કારણ કે ઈશ્વરે ખ્રિસ્તની મારફતે દુનિયા સાથે સમાધાન કર્યું છે, અને શિષ્યની આ કેળવણીમાં તેના સ્વભાવની ખાસિયત આવી જાય છે કે તે સમાધાન કરાવે છે. અને પ્રભુ ઈસુનો શિષ્ય જેનામાં આ બધા જ લક્ષણો છે તેની સતાવણી થશે. એક લેખક પોતાના પુસ્તકમાં લખે છે કે એવી વ્યક્તિ જેનામાં આ બધી વિશેષતાઓ હોય, એટલે કે હૃદયમાં શુદ્ધ હોય, પ્રેમાળુ હોય, નમ્ર હોય, શિસ્તબદ્ધ હોય, તો આખું વિશ્વ આવી વ્યક્તિની આગળ પાછળ ફરશે અને કહેશે કે એ તો બહુ સારો માણસ છે. પણ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય જેનામાં આ બધી લાક્ષણિકતાઓ છે તેને દુનિયા પસંદ કરશે નહીં. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સાચો શિષ્ય છે તેની તો સતાવણી કરવામાં આવશે. આવું કેમ? એ તો એટલા માટે કેમ કે તે તો સમાધાન કરાવનાર છે. મને આજે પણ યાદ છે મિત્ર, જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે એકવાર રમતા રમતા મારા બે મિત્રો લડી પડ્યા અને મારામારી પર આવી ગયા. હું તેમનું સમાધાન કરાવવા વચ્ચે પડ્યો તો તેઓ બંને મારા પર તૂટી પડ્યા. પ્રિય મિત્ર, મારા કહેવાનો અર્થ એ છે કે સમાધાન કરાવવાનું કામ ખૂબ અઘરું છે, અને આપણું સલાહ કરાવવાનું જે સેવા કાર્ય છે તેના પર આપણે લડાઈની જગ્યાઓ શોધવાની જરૂર નથી. એ તો આપણા ઘરોમાં, આપણા કાર્યની જગ્યાએ, આપણા પડોશમાં, આપણી મંડળીઓમાં કરી શકીએ છીએ. મારા મિત્રના પિતા રિક્ષા ચલાવવાનું કાર્ય કરતા હતા, અને જ્યારે પણ તેમના અન્ય સાથી રિક્ષાવાળા ભાઈઓ તો મુસાફરી સાથે ભાડા અંગે કોઈ ઝઘડો થતો હોય તો તેઓ વચ્ચે પડીને સમાધાન કરાવતા હતા. પ્રિય મિત્ર, 8મું ધન્ય વચન પ્રભુ ઈસુના શિષ્યની તેમના સેવા કાર્યમાં હિસ્સા બનવાની તથા લોકોની જરૂરિયાતો પૂરી પાડવાની કેળવણીને પૂરી કરે છે. આ 8 ધન્ય વચનોમાં પ્રભુ ઈસુ જણાવે છે કે ખ્રિસ્તી વ્યક્તિ હોવા માટે કયા કયા લક્ષણો હોવા જરૂરી છે. પહાડ પરના ભાષણના સંદર્ભમાં પ્રભુ ઈસુ સાચા વિશ્વાસી બનવામાં જે મુશ્કેલીઓ રહેલી છે તે દર્શાવે છે. તેમાં તેઓ વિશ્વાસી હોવાની વિશેષતાઓ જણાવે છે. આ 8 ધન્ય વચનો તેમજ 4 જ્વલંત ઉદાહરણો દ્વારા તેઓ ખ્રિસ્તી વ્યક્તિના જીવનની ખાસિયતોની કેળવણી પ્રભુ ઈસુ અપનાવે છે. 4 ઉદાહરણોમાં તેઓ વિશ્વાસી વ્યક્તિના સ્વભાવને પડકાર આપે છે, ખાસ કરીને અન્ય લોકોની મધ્યે તેમનો સ્વભાવ કેવો હોવો જોઈએ. ધન્ય વચનો આપ્યા બાદ પ્રભુ ઈસુ કહે છે કે જો તમારી અંદર આ ખાસિયતો હશે તો ઈશ્વરની કૃપા વડે તમને પૃથ્વીનું મીઠું, જગતનું અજવાળું, પહાડ પર વસેલું નગર જેને સંતાડી શકાય નહીં અને દીવી પરનો દીવો બનાવશે. પ્રિય મિત્ર, આ વિષય પર વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે
અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.